વીર ધવળની બાજુમાં બેઠેલા સુબાએ વાતની શરૂઆત કરી. રાજન, આપને ખોટું ના લાગે તો એક વાત કરું. અલ્યા, એમાં ખોટું શું લાગવાનું છે? કોઈ પણ જાતનો ભય રાખ્યા વિના તારા મનમાં જે હોય તે બોલી નાખ. રાજન, મારા મનની વાત મારે નથી કહેવાની. ગામમાં લોકો બોલે છે કે રાજવી વિરધવળ બધી રીતે સુખી છે, પણ એક દુઃખ તો તેમના મોઢા પર આપણને સ્પષ્ટ દેખાય છે. જુઓ રાજન, મેં પહેલાં જ આપને કીધું છે કે આ હું નથી બોલતો, લોકો બોલે છે. એ વાત આપને ન સાંભળવી હોય તો હું આ ચાલ્યો. ના ના, એવું નથી. તું તારે બોલવા માંડ, હું બરાબર સાંભળું છું. લોકો એમ કહે છે કે આ દુનિયામાંથી પદ્માવતીની વિદાયને 10-10 વર્ષના વહાણા વીતી ગયા, પણ આપણા રાજવી વિરધવળ પદ્માવતીને હજી ભૂલી શક્યા નથી. હા, એ તો સાચી વાત છે. પણ લોકો આટલું બોલીને અટકતા નથી, આગળ પણ બોલે છે. રાજવી વિરધવળ નવી રાણી લાવે તો શું વાંધો છે? આ સાંભળતા વેંત જ વીર ધવળ ચોંકી ગયો. અલ્યા, લોકોને કાંઈ શરમ નથી. એમને શી ખબર હોય કે મરણ પથારીએ પડેલી પદ્માવતી સાથે મારે શી વાત થયેલી? રાજન, શી વાત થયેલી? આજ કે પ્રાણથી પ્યારા મારા કુંવરોને હંમેશને માટે સુખી રાખવા હોય તો આપ નક્કી કરો કે હું નવી રાણી નહીં લાવું. પછી શું? મેં એને વચન આપ્યું કે કુંવરો તને જેટલા પ્યારા છે એટલા જ મને પણ પ્યારા છે. તેઓનું દિલ દુભાય એવી નાનકડી પણ પ્રવૃત્તિ હું કરવા માંગતો નથી. તો પછી નવી રાણી લાવવાની વાત જ ક્યાં રહે છે? જા, તને વચન આપું છું કે હું નવી રાણી નહીં લાવું. બસ આટલું જ ને? શું આટલું ઓછું છે? મારાથી નવી રાણી લાવી શકાય? રાજન, આપ જો ગંભીરતાથી વિચારશો તો આપને ખ્યાલ આવી જશે કે નવી રાણી લાવવામાં પદ્માવતીને આપેલા વચનનો જરાય ભંગ થતો નથી. સી રીતે? હું આપને જ પૂછું છું કે નવી રાણી ન લાવવાનું આપની પાસે વચન માંગવા પાછળ પદ્માવતીનો આશય શું હતો? કુંવરો દુઃખી ન થાય એ. બરાબર ને? તો આપે એ આશયનું બરાબર પાલન કર્યું છે. પદ્માવતીના સ્વર્ગગમન વખતે કુંવરો એકદમ નાના હતા. એ જ વખતે આપ નવી રાણી લાવ્યા હોત તો જરૂર એ રાણી દ્વારા કુંવરોને દુઃખ પહોંચ્યું હોત. પણ આજે એ વાતને 10-10 વર્ષના વહાણા વાયા. કુંવરોને સુખી કરવા માટે આપે શક્ય એટલા બધા જ પ્રયત્નો કર્યા, અને ખૂબ આનંદ સાથે કહેવું પડે છે કે આપના પરાક્રમના બધાય લક્ષણો કુંવરોમાં ઉતર્યા છે. શાસ્ત્રવતના દીપ્તાએ બંનેના પ્રતાપી વદન સામે જોવાની કાચા પોચા માણસની તો તાકાત પણ નથી. અરે રાજન, લોકો કુંવરો માટે શું બોલે છે એનો આપને ખ્યાલે નથી. બાકી તેઓ ઉગાડે છોગ બોલે છે કે હવે કુંવરોના હાથ પીળા કરવાના દાડા દૂર નથી. હા, જ્યારે કુંવરો માટે આ વાત ચાલતી હોય ત્યારે આપ જ વિચારો કે હવે આપ નવી રાણી લાવો તો એ નવી રાણી કુંવરોને દુઃખ સી રીતે કરી શકે? કુંવરોની નાની ઉંમરમાં નવી રાણી ન લાવીને આપે પદ્માવતીને આપેલા વચનનું પાલન કરી જ દીધું છે. પણ હવે નવી રાણી ન લાવવાના આપના વિચારમાં દીર્ઘદર્શિતા નથી. પણ ભાઈ... અરે પણ શું? હું તો આપને ત્યાં સુધી કહું છું કે પદ્માવતી જો આજે સ્વર્ગવાસી થઈ હોત ને તો એણે સામેથી આપની પાસેથી વચન લીધું હોત કે નાથ, વચન આપો કે મારી વિદાય થયા બાદ વહેલામાં વહેલી તકે નવી રાણી લાવશો જ. આ તો પદ્માવતી આજે નથી એટલે શું થાય? અને રાજન, આપને કુંવરોના દુઃખની ચિંતા હોય તો આપ કુંવરોને જ પૂછી લો ને કે તમારા માટે હું માં લાવું તો એમાં તમે રાજી કે નારાજ? મારાથી એવું પૂછાતું હશે? આપનાથી ન પૂછાય તો હું પૂછી લઉં. હું તો ખાતરી સાથે કહું છું કે કુંવરો તો આ વાત સાંભળીને રાજી રાજી થઈ જશે. આમે એમણે સમજણની ઉંમરમાં માં જોઈ જ છે ક્યાં? પદ્માવતી તો એ બંનેની કાચી ઉંમરમાં વિદાય થઈ ગઈ હતી. જ્યારે આ ઉંમરમાં એમને માં મળશે તો એમને આનંદ ન પામવાનું કોઈ પ્રયોજન નથી, તેમ ખેદ કરવાનું કોઈ કારણ નથી. અને બીજી વાત એ છે કે આપના જેવા પરાક્રમી રાજવી માટે અમે જે કોઈ કન્યા પસંદ કરશું એ કન્યા સાવ સંસ્કાર વિહોણી તો નહીં જ લાવીએ ને. માટે રાજન, આપ આ બાબતમાં બહુ લાંબો વિચાર ન કરતા હા પાડી દો, એટલે એ અંગેની કાર્યવાહી અમે આગળ ચલાવીએ. એમ વિચાર્યા વિના મારાથી હા સી રીતે પડાય? મહારાજા, વિચારવાના આટલા મુદ્દાઓ તો આપની સામે રજૂ કર્યા,
પણ એક મહત્વનો મુદ્દો તો સાવ જ રહી ગયો. પોતાને ત્યાં આવેલા અતિ ઉત્તમ પ્રસંગમાં પણ આ નગરના પ્રજાજનો આપને આમંત્રણ આપતા ખચકાય છે. કારણ શું? કારણ આપ વિધુર છો. રાજગાદી પર બેઠેલો રાજા કોઈ છેક સુધી વિધુર રહ્યાનું આપે ક્યાંય સાંભળ્યું છે? રાજાનું અતપુર તો રાણીઓથી છલકાતું જ હોય, તેના બદલે આપની તો વાત જ જુદી છે. રાણીઓ તો નથી, પણ એક રાણી પણ નથી. હા, આપ ઘણી રાણીઓ લાવો એવી અમારી માંગણી નથી, પણ એક રાણી તો આપે લાવવી જ પડશે. અમારા પરાક્રમી રાજવીને નગરનો પ્રજાજન વિધુર માનીને પોતાના ઘરે ન બોલાવે એ અમારાથી સહન થતું નથી. સુબાએ ભારે હોશિયારીપૂર્વક વાતની રજૂઆત કરી. આ વાત સાંભળીને વીર ધવળ ગંભીર વિચારણામાં ચડી ગયો. એની નજર સામે મરણશૈયા પર પડેલી પદ્માવતીનો ચહેરો તરવરવા લાગ્યો. અશ્રુ ભરેલી એની આંખો એને દેખાવા લાગી. નાથ, મને વચન આપો કે નવી રાણી હું નહીં જ લાવું. વગેરે કાકલુદી ભરી એની માંગણી સંભળાવા લાગી. પોતે એ વચન આપ્યા પછી પદ્માવતીના મુખ પર ફેલાઈ ગયેલી પ્રસન્નતા એને દેખાવા લાગી. નિશ્ચિંત થઈને એણે પોતાના પ્રાણ ત્યાગ કર્યાનું દ્રશ્ય એની આંખો સમક્ષ આવી ગયું. ઓ, શું કરું? સુબાની વાત માનીને પદ્માવતીને આપેલા વચનનો દ્રોહ કરું કે પછી પદ્માવતીને આપેલા વચનને વળગી રહીને સુબાએ કરેલી વાતોની અવગણના કરું? જો કે સુબાની વાતો સાવ નાખી દેવા જેવી તો નથી જ. નવી રાણી ન લાવવા પાછળનો ઉદ્દેશ તો એ વખતે આ જ હતો ને કે નાની ઉંમરમાં રહેલા કુંવરો એનાથી દુઃખ ન પામે. પણ અત્યારે તો એ વાત જ ક્યાં છે? કુંવરો ખાસ્સા ઉંમરલાયક થઈ ગયા છે. એક સાથે 1000 દુશ્મનો આવે તોય તેઓની એ બધાયને પહોંચી વળવાની ક્ષમતા છે. તો પછી એક સ્ત્રી તેઓને શું દુઃખી કરી શકવાની હતી? અને કદાચ હું નવી રાણી લાવવાનો નિર્ણય કરું તોય આવનારી સ્ત્રી કુંવરોને ત્રાસ આપશે જ એવું થોડું છે. શક્ય છે કે એ કુંવરોને પોતાના પુત્ર તુલ્ય જ માની લે અને પદ્માવતીના વાત્સલ્યની ખોટને પૂરી દે. અને સુબાએ કરેલી આ વાત પણ વિચારણીય તો છે જ ને કે આપ વિધુર હોવાના કારણે નગરના પ્રજાજનો આપને પોતાના ત્યાં પધારવાનું આમંત્રણ આપતા અચકાય છે. ઘણી રાણીઓ ભલે અંતઃપુરમાં ન હોય, પણ એક રાણી તો હોવી જ જોઈએ ને. બસ વીર ધવળ આમાં અટવાયો. ઘડીકમાં પદ્માવતીનો ચહેરો આંખ સામે દેખાય છે અને ઘડીકમાં શબ્દો સુબાના કાને અથડાય છે. પછી તો જે થવાનું હતું તે જ થયું. વીર ધવળે નવી રાણી લાવવાનો પોતાનો નિર્ણય સુબા પાસે જાહેર કરી દીધો. જો કન્યા એવી પસંદ કરજે કે જે ન મને તકલીફ આપે કે ન કુંવરોને માટે તકલીફનું કારણ બને. અરે રાજન, એ શું બોલ્યા? મારી પસંદગીમાં આપને કાંઈ જ કહેવું નહીં પડે. આપે ખૂબ લાંબો વિચાર કરીને આ બાબતમાં આપની સંમતિ દર્શાવી છે, માટે એ મારા માટે બહુ મોટી વાત છે. એકવાર નવી રાણીને આવી જવા દો, પછી જુઓ નગરનો પ્રત્યેક પ્રજાજન આપની પાછળ કેવો પાગલ બને છે. સુબાએ રાજવી વીર ધવળ પાસેથી વિદાય લીધી અને એણે વીર ધવળને યોગ્ય એવી સંસ્કારી કન્યા માટે ઘનિષ્ઠ તપાસ આદરી લીધી. સુબાના ગયા પછી રાજવી વીર ધવળ પાછો વિચારમાં ચડ્યો. નવી રાણી લાવવાની બાબતમાં સંમતિ આપીને હું પદ્માવતીનો દ્રોહ તો નથી કરી રહ્યો ને? પ્રાણથી પ્યારા ઉદયભાણ અને વીરભાણ માટે દુઃખની ખાઈ તો નથી ખોદી રહ્યો ને? મારી જ પોતાની જાત સાથે હું છેતરપિંડી તો નથી કરી રહ્યો ને? ના ના, બધુંય સમજી વિચારીને જ તો કર્યું છે. આપેલી સંમતિ પાછી ખેંચવાનો કોઈ અર્થ જ નથી. બધુંય સારું જ થશે. અને એક દિવસ કનકાપુરી નગરીની ગલીએ ગલીએ આસોપાલવના તોરણ બંધાઈ ગયા. શહેનાઈના મધુર સ્વરોથી ચારે બાજુનું વાતાવરણ ગુંજી ઉઠ્યું. રાજવી વીર ધવળ પોતાની આજ્ઞામાં રહેલ શ્રીપુર નગરીના રાજવી પ્રજાપતિની પુત્રી શ્રી રાણી સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયો. લગ્નવિધિ સમાપ્ત થતાં સૌ પોતપોતાના સ્થાને રવાના થયા. વીર ધવળ અને શ્રી રાણી પણ રાજમહેલે આવી ગયા.
શણગારેલા અંતઃપુરમાં શ્રી રાણીએ જેવો પ્રવેશ કર્યો કે તુરત જ ત્યાં એકઠી થયેલી સ્ત્રીઓએ મંગળ ગીતો ગાવાના શરૂ કર્યા. વૃદ્ધાઓએ શ્રી રાણીના ઓવારણા લીધા. વિનયવંતી શ્રી રાણી પણ પોતાનાથી વડીલ સ્ત્રીઓના પગે પડી અને એ સહુના આશીર્વાદ લીધા. બધી સ્ત્રીઓ ત્યારબાદ અંતઃપુરમાં નીકળી ગઈ. એકલી શ્રી રાણી જ ત્યાં રહી. આ બાજુ ઉદયભાણે પોતાના લઘુબંધુ વીરભાણને કહ્યું, વીરભાણ, એક વિચાર આવે છે. શું વિચાર આવે છે? શ્રી રાણી પરણીને આજે આપણે ત્યાં આવ્યા છે. પિતાજી સાથે એના લગ્ન થયા છે, એટલે આપણા માટે તો એ માતાના સ્થાને જ છે. રોજ પિતાને નમસ્કાર કરનારા આપણે આજથી માતાને નમસ્કાર કરવાનું ચાલુ કરી દઈએ તો કેમ? એ તો બહુ ઉત્તમ. તો ચાલ, આપણે બંને તૈયાર થઈ જઈએ અને અંતઃપુરમાં જઈને શ્રી રાણીના ચરણમાં જઈને આશીર્વાદ લઈ આવીએ. ભારે ઉમંગ સાથે બંને કુંવરો અંતઃપુરમાં એકલી જ બેઠેલી શ્રી રાણી પાસે આવ્યા. નમસ્કાર કરીને શ્રી રાણીના આશીર્વાદ મેળવ્યા. પણ શ્રી રાણી આ બંને કુંવરોને જોઈને સ્તબ્ધ થઈ ગઈ. ઓહ, આટલું અદ્ભુત રૂપ, આટલી પ્રચંડ કાંતિ, આટલું ભરાવદાર અને હષ્ટપુષ્ટ શરીર, બંને કામદેવના અવતાર સમાન દિશે છે. આ વિચારણામાં ચડી ગયેલી શ્રી રાણી વાસનાથી આંધળી બની ગઈ અને નિર્લજ્જતા સાથે એણે કુંવરો પાસે ભોગ સુખની યાચના કરી. ધરતી કંપનો જાણે આંચકો લાગ્યો હોય તેમ બંને કુંવરો આ વાત સાંભળીને ધ્રુજી ઉઠ્યા. અંતરમાં ક્રોધ પેદા થવા છતાં મોઢા પર સ્વસ્થતા જાળવીને તે કુંવરો બોલ્યા, તું આ શું બોલે છે? મારા પિતાની સાથે આજે જ તો તારા લગ્ન થયા છે. તું અમારી માતાના સ્થાને છે અને તને પૂજ્ય માનીને અમે તારી પાસે આશીર્વાદ લેવા આવ્યા છીએ. એક બાજુ તું આશીર્વાદ મસ્તીથી આપે છે અને બીજી બાજુ આવી નિર્લજ્જ માગણી કરે છે. તને આવા વચનો બોલતા શરમેય નથી આવતી? એક વાત આજે સ્પષ્ટ સાંભળી લે. પ્રલયકાળના પવનથી કદાચ મેરુ પર્વત કંપાયમાન થઈ જાય, પણ મહાશીલવતી રાણી પદ્માવતીના કુંવરો એવા અમે રૂપવતીમાં રૂપવતી રમણીને જોવા છતાં ભ્રમિત થવાના નથી. ધિક્કાર છે તને અને તારા કુળને. તારી જગ્યાએ બીજી કોઈ સ્ત્રીએ અમારી પાસે આવી યાચના કરવાની હિંમત કરી હોત તો એ સ્ત્રીની હાલત બગાડી નાખત. પણ તું અમારી માતાના સ્થાને છે, એટલે તને બીજું શું કરી શકવાના? હા, પિતાજીને તારી આ પાપી માંગની જાણ અમે કરી શકીએ તેમ છીએ. જે પિતા અમારા સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી થયા છે, એ પિતાના કોમળ દિલને આવી વાત કરીને અમે આઘાત લગાડવા માંગતા નથી. ખબરદાર છે, હવે પછી તે ક્યારેય આવી અમારી પાસે માંગણી કરી છે તો. આમ કહીને બંને કુંવરો અંતઃપુર છોડી ચાલ્યા ગયા. પોતાના સ્થાને જઈને ઉદયભાણ વિચારમાં પડી ગયો. ઓહ, કયા કારણસર અંતઃપુરમાં ગયા હતા અને ત્યાં શું બની ગયું? પિતાજી આવી કુલટા સ્ત્રી સાથે જિંદગી શી રીતે પસાર કરશે? આ કન્યાને પસંદ કરનારાઓએ માત્ર એના રૂપને જ જોયું લાગે છે. ગુણ જોવાની તસ્દી તો લીધી જ નથી લાગતી. નહીતર આટલી હદે આ સ્ત્રી નિર્લજ્જ બની જ સી રીતે શકે? લગ્ન પિતાની સાથે અને માંગણી પુત્રો પાસે, અને એ લગ્નના પહેલા જ દિવસે. પણ આમાં શ્રી રાણીને શું દોષ દેવો? વાસના જ દુષ્પુર છે. એક તો એકાંત અને પાછું પોતાની પાસે રહેલું રૂપનું અસ્તિત્વ. અરે, ભર યુવાનીમાં આવી ચૂકેલા અમે બે ભાઈઓ સુંદર વસ્ત્રો પહેરીને અંતઃપુરમાં જવાની ભૂલ કરી બેઠા. એ તો ઉપકાર પેલા મંત્રીશ્વર સુબુદ્ધિનો કે જેમણે નાનપણથી જ અમારામાં સુંદર સંસ્કારોનું આદાન કર્યું. નહીતર આવા કપરા પણ અનુકૂળ સંયોગમાં બચવું ક્યાં સહેલું હતું. પણ હવે એક વાત નક્કી છે કે આજથી શ્રી રાણી પાસે જવાનું બંધ. ન એને કોઈ નિમિત્ત આપવું, ન આપણને કોઈ તકલીફમાં મુકાવવું. આ બાજુ શ્રી રાણીની હાલત જુદી છે. પોતાની માંગણીનો અમલ ન થવા છતાં એ હતાશ નથી. એને આશા છે, આજે નહીં તો કાલે પણ કુંવરોને હું અવશ્ય વશ કરી શકીશ જ. વીર ધવળમાં આમે છે શું? ક્યાં એની ઉંમર અને ક્યાં મારી ઉંમર? મારે તો આ કુંવરો જ બરાબર છે. જોઉં છું કુંવરો પોતાનું સત્વ ક્યાં સુધી ટકાવી શકે છે. શક્ય છે કે પહેલે ધડાકે તેઓએ મારી માંગણીનો ઇનકાર કર્યો. તેમાં વીર ધવળનો ભય પણ કારણ હોય. પણ હું જ તેઓને સમજાવી દઈશ કે તમારા બાપનો તમારે કોઈ જ ભય રાખવાની જરૂર નથી. એને કેવી રીતે પટાવવો એ મારા હાથમાં છે. બસ
આ આશામાં ને આશામાં શ્રી રાણી વીરધવળ પ્રત્યે કૃત્રિમ અનુરાગ રાખીને દિવસો પસાર કરી રહી છે. વીરધવળ સમજે છે કે શ્રી રાણી મારા પ્રત્યે ભરપૂર અનુરાગ ધરાવે છે. શ્રી રાણી સમજે છે કે વીરધવળ પરનું મારું કામણ બરાબર જામી ગયું છે, એટલે મારા ચરિત્ર બાબતમાં એને કોઈ શંકા તો નહીં પડે, પણ એવી વાત કરવા જો કોઈ આવે તો એ વાત કરનારને સજા કરી દેશે. ઉદયભાણ અને વીરભાણ સમજે છે કે આટલા બધા દિવસો ગયા છતાં શ્રી રાણી તરફથી અન્ય કોઈ હિલચાલ નથી થઈ, એટલે લાગે છે કે પિતાજી સાથે એ બરાબર ગોઠવાઈ હશે અને અમારા પ્રત્યેનું આકર્ષણ એનું ખતમ થઈ ગયું હશે. આમ વીરધવળ, શ્રી રાણી, ઉદયભાણ અને વીરભાણ સહુ પોતપોતાની ગણતરીમાં રમી રહ્યા છે. અને એમાં એક દિવસ મહેલના ઉપવનમાં બંને કુંવરો પોતાના મિત્રો સાથે ગેડી દડાની રમત રમી રહ્યા અને એમાં અચાનક દડો મહેલમાં જઈને પડ્યો. ગોખે બેઠેલી શ્રી રાણીએ એ દડો જોયો અને એના મનમાં ચમકારો થયો. નક્કી આ દડો લેવા કુંવરો અંદર આવશે જ. દડાને ગુમ જ કરી દેવા દે, જેથી એની તપાસ માટે મારી પાસે એને આવવું જ પડે, અને જેવાય અંદર આવે. સુખદ કલ્પનામાં ને કલ્પનામાં શ્રી રાણી સ્વતઃ હસી પડી. મહેલના પ્રાંગણમાં પડેલો દડો લેવા એ ઝડપથી નીચે ઉતરી અને દડો લઈને પોતાના ભવનમાં નાખી દીધો. પાછી ઉપર જઈને ગોખે બેસી ગઈ. રાહ જુએ છે કુંવરોના આગમનની. થોડો સમય વીત્યો અને અચાનક એની નજર મહેલના દરવાજા પર પડી અને એ સ્તબ્ધ થઈ ગઈ. આ શું? એ આગળ વિચારી ન શકી. શું હતું? કોણ હતું?